હવે અત્યારે લીલા ચણાનું શાક બનાવવાનું છે એટલે પહેલાં તો બધાય ફરતા ફરતા બે ગયા ચણા લઈને ચણા ફોલવાના હતા બધાને. આટલા ચણા ફોલ્યા કેટલી વાર લાગી. હવે ચણા ફોલાઈ ગયા એટલે આ બધું વારવું પડશે એટલે વારી નાખ્યું. યશ બજારમાં ગયો તો ફ્રૂટ ને દૂધ ને બધું એવું લઈ આવ્યો હતો. મારે ચીકુનું જ્યુસ બનાવવાનું હતું. હવે હાલો મેં કીધું પહેલાં રસોઈ બનાવી નાખવી એટલે પહેલાં ચણા બાફવાના હોય એટલે ચણા બાફવા મૂકી દીધા. ચણા બફાય જ્યાં લગીમાં બધા મસાલા તૈયાર કરવાના હતા. બધા મસાલા તૈયાર કરી નાખ્યા. સરસ મજાના આપણા ચણા જો બફાઈને થઈ ગયા હતા રેડી. હવે મેં કીધું હું છે ને શાક બનાવી નાખું ને આ શાકમાં પંજાબી મસાલો ન હોય તો શાક ખાવાની તો મજા ન જ આવે એટલે પંજાબી મસાલો પણ લઈ લીધો ને બધા ગરમ મસાલા નાખીને જોરદારનો મારી દીધો વઘાર. અને મારા હાથનું મારા ઘરમાં ચણાના શાક બધાને બહુ ભાવે તો ચણાનું શાક થઈ ગયું હતું રેડી મસ્ત મજાનું. અને હવે રોટલી કરવાની છે તો તમને ચણાનું શાક ભાવે તો કમેન્ટમાં જણાવો. શાક તૈયાર થઈ ગયું પછી ફટાફટ રોટલી બનાવી નાખીને મેં કીધું હાલો હવે બધા બેસી જાઓ જમવા. ગરમા ગરમ જ જમવાની મજા આવશે. તો હાલો હવે અમે બધા જમી લેવી. ત્યાં લગીમાં તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.